ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. ઘણા ટાઈમ પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કારણ કે 15 દિવસ થઈ ગયા. આની પહેલાં તમે એન્ગેજમેન્ટનો બ્લોગ જોયો હશે, તો પછી ટાઈમ કામમાં શૂટ ના થયો. એટલે હવે બહુ મસ્ત એક કન્ટેન્ટ આવે છે. એમાં જઈશું સોમનાથ, તો 2 દિવસનું છે મસ્ત. તો બ્લોગમાં બન્યા રહેજો. અત્યારે બસ તો ત્યાં સ્લીપર કોચ છે, બસ 10 વાગ્યાની. તો બસ હવે રેડી થઈ ગયા છે, થોડી વારમાં નીકળી છે. તો બ્લોગમાં બની જાય. ચેનલમાં નવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બેગ થઈ ગઈ છે પેક, અને પૂજા ત્યારે કે પૂજા હાલો. હર હર મહાદેવ. સોમનાથ માટે રેડી કેમ? બરાબર. જવા રિયા રેડી થઈ ગઈ. રિયા હાય હાય કો દીકો. ફ્રેન્ડ્સ, ફાઇનલ જો બસ મસ્ત બેસી ગઈ છે, એકદમ ટાઈમે આવી ગઈ હતી બસ. બસ હવે અમદાવાદમાં મને લાગે છે 1 કલાક 1.5 કલાક થશે, પછી અમદાવાદની બહાર નીકળશે. રિયા ને પૂજા બેસી ગયા છે. હાય રિયા, બસમાં બેઠી છે મારી દીકો. સલ્યો જો ભાઈ બાર ડોકરી ઓરી બસ છે જો. 2:45 વાગ્યા. બસ ત્યાં હોલ્ટ રાખ્યો છે. દર્શન હોટલ લાગે છે, બતાવો તમે. ઘણી વેરાયટી છે. આ બાજુ અલગ કાઉન્ટર છે આપણું, આ બાજુ અલગ કાઉન્ટર. રિમોટ મૂકેલા છે. આવો છે કંઈક નજારો. ફ્રેન્ડ્સ, ફાઇનલી જો મસ્ત સોમનાથ પહોંચી ગયા છે. બસ જસ્ટ 9 વાગે કીધું તો 9 વાગે ઉતારી દીધા છે. અને હવે જઈશ નાસ્તો પાણી કરવા માટે. જો સવાર મસ્ત મને ગાંઠિયાની મોજ સોમનાથમાં આવીને ચા આવી છે. અને પૂજાએ બટાકા પૌવા લીધા. શું પૂજા, ઊંઘ આવી હતી કે નહીં? થોડીક હા, બસમાં તો પછી એવું જોઈએ. જો અમારું રિયા મેડમે બેસી ગયા મમરા ખાવા. જો રિયા આઈ કરો દીકુ. ફ્રેન્ડ્સ, ફાઇનલ જો રિસોર્ટમાં મસ્ત પહોંચી ગયા છે. મસ્ત રિસોર્ટ છે, બતાવું તમને આખું. એકદમ શાંત વાતાવરણ, એકદમ શાંત. કંઈક અહીં મંદિર છે, અહીંયા રૂમ છે. આખું ફેમિલી માટે મોટું ફેમિલી આવી જાય ને એ ટાઈપના. આ બધા કોટેજ છે આ ટાઈપના. અમારે આમાં જ છે, હમણાં ક્લિનિંગ કરીને આપશે. અને જો અહીંયા તે ગજબો ને એવું છે, હિચકો ને એવું ગાર્ડનમાં. જો મસ્ત પ્લેસ છે. કેરમ બેરમ મૂકેલું છે. જો પૂજાની અહીં બેસી ગયા છે. જો મસ્ત દેશી ખાટલામાં બેસી ગયા છે. હાય કર પેલા, હાય કર. હા લેતા હું છું. પેલા હાય કર દે મમ્મી. આ મુજે ના કે દે. તું છુલામે છે? કેરમ કેલામે છે. કેરમ રમું છું. હો ફ્રેન્ડ્સ, રૂમ અલોટ થઈ ગયો છે. હું તમને બતાવું કઈ ટાઈપનો રૂમ છે બધું અંદર. રિયા મેડમ જો બસ અહીંથી એન્ટ્રન્સ છે. મસ્ત મતલબ મોટું કોટેજ ટાઈપ છે રૂમ. જો મિરર છે. વોશરૂમ આપેલું છે. અને પાછળ છે ને જગ્યા ઓપન છે. જો મસ્ત તમારે ખુરશી બરસી નાખીને બેસવું હોય ને તો મજા આવે. આવો છે કંઈક રૂમ. જો પૂજા ને પ્રિયા મસ્ત સ્વિમિંગ પુલમાં પડ્યા છે. હાય પ્રિયા, મજા આવે છે? મસ્ત શાંત જગ્યા છે. અત્યારમાં કોઈ હજી આવ્યું નથી. મસ્ત નારિયેળી નીચે મસ્ત સ્વિમિંગ પુલમાં મોજ. રિહા હું આનું તમને લોકેશન આપીશ. હોટલ રિસોર્ટ છે, બહુ મસ્ત છે. સોમનાથથી અંદર છે, થોડુંક 1.5 કિલોમીટર. બહુ મસ્ત છે. અહીંયા આવજો. દ્વારકેશ ફાર્મ એન્ડ રિસોર્ટ છે. શીતળામાના મંદિર કહેજો ને તમે સોમનાથ, તમે લઈ આવશે.
ફ્રેન્ડ જો સ્વિમિંગ પૂલમાં મસ્ત નાહી લીધું ને હવે જઈએ છીએ જમવા માટે. હલો પ્રિયા મેડમ તૈયાર થઈ ગઈ. હાય પ્રિયા. હાય કો મજા આવી ગઈ નાવાની. અને પછી હવે કલાક 2 કલાક પછી નીકળશું સોમનાથ મંદિર દર્શન કરવા અને એટલા બધું ફરશું. અને કાલ સવારે પછી બીજું ત્રિવેણી સંગમને બધું ફરશું. તો બ્લોગમાં બન્યા રહેજો. બધા કોટેજ છે અને આ બાજુ જો અહીંયા રેસ્ટોરન્ટ છે. જો અહીંયા પૂજા તૈયાર થઈ ગઈ છે નવા લુકમાં. શું કહો છો? કેવી મજા ગઈ નાવાની? જો રિયા મેડમે આવી ગયા છે. ના ભાઈ બસ હવે ભાઈનો ફોન આવે એટલે જમવાનું રેડી થાય ઓર્ડર આપી દીધો કા. પણ પછી થોડીક વાર નીકળશું સોમનાથ મંદિર બરાબર. પછી અહીંયા થોડુંક ફરશું ને પછી લેઝર શો બધું જશું. ઘરે હજી કાલે છે. મસ્ત શાંત વાતાવરણ છે ને એક આ લોકોને ખાસ જો વેજીટેબલ્સ અહીંયા જ ઉગાડે છે. અરે બધું ઓર્ગેનિક જો ટમેટાને બધું દેખાય જ છે. આગળ બધું વેજીટેબલ્સ છે. આ બાજુ રીંગણા ને એવું છે, બીટ બધું કોબી ને બધું બતાવતો. નાના વેલા છે ચેરી ટમેટો. નાનકડી કોબી એવું છે. મસ્ત મસ્ત સબ્જી રોટી પાપડ અને છાશ આવે છે. અને આવા વાતાવરણમાં ભૂખે બહુ મસ્ત લાગે. મારી મેડમે ખાય છે થોડુંક. ફ્રેન્ડ્સ વાગ્યા છે 3:15 અને બસ નીકળી ગયા છે સોમનાથ મંદિર તરફ દર્શન કરવા. પણ પહેલાં વિચાર્યું કે આ બીચ છે ને જે અહીંયા જઈ આવી સાંજે જશું મંદિર બાજુ. એટલે અત્યારે જઈએ છીએ એ બાજુ. આગળ જવાનું છે લેફ્ટ સાઈડ. આર્ય મંદિર. હર મહાદેવ. એકદમ ચોખ્ખાઈ અને આપણે અત્યારે જઈએ છીએ ઓશન વ્યૂ. આ પણ ટિકિટ કરેલી છે જોઈ લઈ. ટિકિટ બાય છે 5 રૂપિયા જવા માટે સમુદ્ર તટ. બસ પહોંચી ગયા છે સમુદ્ર તટ. આપણી સાઈડ બધી બજાર ઘણું બધું ચેન્જ થઈ ગયું છે. જો બજાર ફરવા આવ્યા છે પેલા બેગ ને બધું થાય. પ્રિયા ચશ્મા પહેરતો? રિયાન તમારે શોપિંગ થઈ ગઈ. હા સરસ લાગે છે. તો સોમનાથ આવો એટલે તમને નારિયેળ પાણી બધે ઠેર ઠેર જોવા મળે. આખી બજાર છે તો સામે નારિયેળ પાણી. રિયાને નારિયેળ પાણી પીવું નથી બોલો. લે રિયા પી. રમત કરવી બધી બજાર જ છે. આ સોમનાથ બીચ બાજુ છે. ડમરૂ લેટેસ્ટ નીકળ્યા નવા. ચોપાટી આ ટાઈપ બનાવીને ઘણો બધો ચેન્જ થઈ ગયો. શું કે પૂજા કેવા ચના ચોકરમ? જો રિયામાં જો મસ્ત ટોપી પી બેઠી કે તડકો લાગે છે ને. રિયા હાય. આપણે સોમનાથ આવ્યા. શું થાય છે રિયા? ચલો બીચ પાસે જશું. મસ્ત નદી મોટી છે.
રિયા હાઈ કરો. હા ચશ્મા બસ તૈયાર થઈ ગઈ છે એકદમ મસ્ત. ઘણી ચોખ્ખાઈ છે. અમે આવ્યા ત્યારે આવું નહોતું, ઘણું ચેન્જ થઈ ગયું છે. આ બધું બનતું હતું ત્યારે બ્લોક્સ ને એ બધું. પાછળ એ ચાલવાનું છે અહીંયા. પાછળની સાઈડે છે પણ અત્યારે છે એમ તો આ બીચમાં જઈએ પછી સાંજે 6 વાગે વિચાર્યું છે કે મંદિરમાં જશું તો મસ્ત સાંજે 7 વાગે જે આરતી છે ને એ કરશું. બ્લોગમાં બન્યા રહેજો. કેમલ રાઈડ અરે ભાવ છે પૂછી અહીંયા તમારે મજા પડી ગઈ છે જો. મંદિરની પાછળનો ભાગ છે. બહુ મસ્ત થઈ ગયું છે. અહીંયા આવી સાયકલ મળે છે 20-20 રૂપિયામાં હાફ એન અવર. તમારે લેવી હોય ને તો લઈ શકો. ફાઇનલ હવે મંદિરમાં દર્શન થઈએ છીએ. હર હર મહાદેવ. વીર હમીરજી આમનો ઇતિહાસ ઉપર એક મૂવી બની ગયો છે. હા રાજા જયસિંહ ના ના અમીરજી છે જો. વીર હમીરજી. વીર હમીરજી. અને આ ગાડીનું પાર્કિંગ તમે કાર લઈને આવો ને અહીંયાથી જાય કે આ ટ્રેનની સુવિધા સ્ટાર્ટ કરેલી છે. હા તમને મંદિર સુધી લઈ જાય છે. આ સામાન મૂકો તો અહીંયા એક લોકલ છે. ફ્રેન્ડ્સ બસ તો ફાઇનલી હવે અંદર જઈ છીએ. સામાન વામાન મૂકી દીધો છે અને મસ્ત તિલક કરી દીધું. જય સોમનાથ જેવા પૂજા કરાવી દીધું. રિયાએ કરે. રિયા દેખાડે તારું. અરે વાહ. ફ્રેન્ડ્સ મસ્ત જો દર્શન થઈ ગયા અને હવે જઈએ છીએ હોટલ તરફ. પણ આજે ટ્રેનની સુવિધા છે તો ચલો ટ્રેનમાં જ બેસી જઈએ. મસ્ત ટ્રેનની સુવિધા છે, બેસી જઈએ. ફ્રેન્ડ્સ મસ્ત જ્યોતિર્લિંગના દર્શન થઈ ગયા. રિયાઝ બીજું હતું જ્યોતિર્લિંગ જમવા આવ્યા છે. નજીક જ છે રેસ્ટોરન્ટ ઘણા બધા છે. તમે આવજો, બહુ મસ્ત બની ગયું છે. સોમનાથ મંદિરની નજીક જ છે. જો આ સોમનાથ રોડ ઉપર ત્યાં આખી સ્ટ્રીટ ફૂડ બની. પહેલાં બધું બહાર છડે તો બધું પેક કરી નાખ્યું. સારું છે જો. ઘણી બધી રેસ્ટોરન્ટ છે. ઘણો મોટો ફૂડ કોર્ટ છે ને આ બધું શોપિંગ છે પાછળ. ઘણું મોટું મસ્ત બનાવી નાખ્યું છે. જો બધા સ્ટોલ છે. એ બધું કોડીનું વધારે મળે.